નમસ્કાર ભાઈઓ બહેનો, આજે આપણે એક મહત્વના વિડીયોમાં મળ્યા છીએ. જે આમ તો પરીક્ષા નજીક છે એટલે ટાટ એચએસ અને એચ બંને માટે આ ખૂબ મહત્વનું છે. અને ઘણા બધા ભાઈઓ બહેનોની કોમેન્ટ વારંવાર હતી કે પાઠ આયોજન માટે જે બ્લુ પ્રિન્ટ છે એ કઈ રીતની હોય છે. તો એ બ્લુ પ્રિન્ટ સાથે સાથે હર્બર્ટ સ્પેન્સરની જે પંચપદીના જે નિયમો છે, પંચપદીના જે વ્યાખ્યા ઉદાહરણ સાથે છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જે આખું આયોજન સાથેની માહિતી છે અહીં મૂકવામાં આવેલી છે. તો તમારી પરીક્ષા માટે ખરેખર ખૂબ મહત્વનો વિડીયો ગણી શકાય. એટલે આ બ્લુ પ્રિન્ટ કઈ રીતે બનાવવી પાઠ આયોજન માટે, હર્બર્ટ સ્પેન્સરની જે પંચપદીના નિયમો છે એ કઈ રીતના હોય છે અથવા કેવા કેવાના ઉદ્દેશો હોય છે તેની ચર્ચા આપણે કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જય જદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ધોરણ 9-10 થી લઈ ટેટના પરીક્ષાના ઉપયોગી વિડીયો છે એ મૂકી રહ્યા હોય છે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. હવે જોઈએ આપણે આ બ્લુ પ્રિન્ટ પાઠ યોજના અને હર્બર્ટ સ્પેન્સરની યાદી અને તેની સમજ. તમે प्रश्नपत्र જોઈ શકો કે प्रश्नपत्र की रूपरेखा એટલે કે ब्लू प्रिंट का अर्थ स्पष्ट कीजिए तथा उदाहरण से बताइए कि प्रश्नपत्र निर्माण में इसका उपयोग किस प्रकार किया जाता है. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. તમે આ કોષ્ટક જે જોઈ રહ્યા છે તે પ્રશ્નપત્રની આખી રૂપરેખા છે, ત્રિપરિમાણીય દર્શિક સારણી. હવે આની અંદર આપણે સૌ જાણીએ કે સૌથી પહેલા ઉદ્દેશ્ય, જ્ઞાન પ્રાપ્તિ, અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને કુલ મુદ્દો, આ રીતની એક સારણી છે બનાવવાની છે. એમાં પ્રશ્નપત્રકા સ્વરૂપ, નિબંધ સ્વરૂપ છે, લઘુત્તર અને વસ્તુલક્ષી. અર્થગ્રહણમાં પણ એ જ રીતનું છે, નિબંધ, લઘુત્તર અને વસ્તુલક્ષી. અને અભિવ્યક્તિમાં પણ આ પ્રકારના છે અને એના કુલ ગુણ છે અહીં દર્શાવવાના હોય છે. આપણે બીએડ વખતે આવું બધું તમે કર્યું હોય છે. વિષયના મુદ્દા છે લખવાના હોય છે, પણ આપણે આમાં કઈ જરૂર નથી. આમાં ખાલી માર્ક્સ છે મૂકવાના છે. તો કઈ રીતના તમે માર્ક્સ છે મૂકી શકો તો તમે જોઈ શકો કે ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન, નિબંધમાં પત્ર, આ રીતના હોય છે. કુલ 50 માર્કની છે આપણે આ ત્રિપરિમાણીય દર્શી સારણી છે, બ્લુ પ્રિન્ટ છે બતાવી છે. સૌથી પહેલા તમે જોઈ શકો કે ગદ્ય છે. હવે ગદ્યની અંદર આ જે જ્ઞાન પ્રાપ્તિમાં છે નિબંધ પ્રકારના પ્રશ્નો, લઘુત્તર અને વસ્તુલક્ષી. હવે જો અહીં કોષ્ટકમાં મેં તમને જોઈ લો અહીંયા કે કોષ્ટકમાં પ્રશ્ન की संख्या એટલે 12 અંક दिए गए. એટલે કે કોષ્ટકની અંદર જે છે ને એ પ્રશ્નની સંખ્યા છે અને 12 છે એના માર્ક છે. તો તમે આ જોવો. હવે અહીંયા આવી જાવ આપણે મુખ્ય મુદ્દા ઉપર. ગદ્ય પ્રકારનો છે એમાં આ કોષ્ટકની અંદર છે 2 પ્રશ્નો આપેલા છે, 3 માર્કના નિબંધ પ્રકારના, એ પૂછવાના છે એટલે 6 માર્ક આના છે. લઘુત્તર છે 2 પ્રશ્નો છે અને 2 માર્ક એટલે 4 આના, 6 એટલે 6 આ, 4 આ, 10. અને વસ્તુલક્ષી ગદ્યમાંથી 2 પૂછવાના છે અને દરેકનો 1 માર્ક એટલે 2 આના, એટલે 6 અને 4 10 ને 2 12. એટલે કે તમે કુલની અંદર 12 માર્ક છે ગદ્યના પૂછવાના છે. એ આવી ગયું. એ જ રીતનું પદ્યની અંદર પણ તમે આ રીતનું પૂછી શકો. કૌંસની અંદર છે પ્રશ્નની સંખ્યા છે એટલે 3 માર્કનો 1 પ્રશ્ન છે, 1 માર્કના 2 છે અને 3 માર્કના 3 પ્રશ્નો 1 માર્કના, એટલે 3 ને 2 5, 5 ને 3 8. તો અહીંયા તમે કુલમાં જોઈ શકો કે 8 માર્ક રહેલા છે. એ જ રીતે વ્યાકરણના છે એ તમે જોઈ શકો કે અર્થગ્રહણની અંદર આવે છે. તો અર્થગ્રહણની અંદર પણ 1 પ્રશ્ન છે એ 2 માર્કનો પૂછવાનો છે, 5 પ્રશ્ન છે એ 1 માર્કના, એટલે અને અહીંયા છે અભિવ્યક્તિમાં 3 પ્રશ્નો છે, 1 માર્કના 3 પ્રશ્નો, એટલે 2, 5, 7 ને 3 10 માર્ક છે. આ રીતના બને છે. ત્યારબાદ છે લેખન વિભાગ એટલે કે નિબંધ છે, 12 માર્કનો 1 છે અને 8 માર્કનો 1 પત્ર છે, જે એ રીતે 20 માર્ક છે રહેલા છે. કુલ 50 માર્કની આ રીતની ત્રિપરિમાણીય દર્શક સારણી જેને કહી શકીએ, એટલે કે બ્લુ પ્રિન્ટ છે આ રીતની હોય છે. તમે આ જોઈ શકો કે આ જો તમને પૂછાય કે ત્રિપરિમાણીય દર્શિક 50 માર્કની ત્રિપરિમાણીય દર્શિક સારણી અથવા બ્લુ પ્રિન્ટ છે બનાવી આપો કોઈ એકમને ધ્યાનમાં રાખી, તો આ રીતનું તમે એકમને ધ્યાનમાં રાખીને છે આ કોષ્ટક છે બનાવી શકો, જે ખરેખર જો પરીક્ષા પૂછાય તો ખૂબ મહત્વનું છે. ત્યાર પછી છે प्रश्नपत्र की रूपरेखा એટલે કે त्रिपरिमाणीय सारणी क्या है, इसके उद्देश्य, निर्माण के सिद्धांत तथा महत्व का विस्तार से वर्णन कीजिए. तो આવો 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા પ્રસ્તાવના લખીએ આપણે. शिक्षण अधिगम प्रक्रिया में मूल्यांकन का अत्यंत महत्वपूर्ण स्थान है. मूल्यांकन की सफलता इस बात पर निर्भर करती है कि प्रश्न पत्र कितना संतुलित, वैध, विश्वसनीय एवं उद्देश्यपरक है. इसलिए प्रश्न पत्र तैयार करने से पूर्व इसकी प्रश्न पत्र की रूपरेखा, ब्लूप्रिंट अथवा त्रिपरिमाणीय सारणी बनाई जाती है. यह प्रश्न पत्र निर्माण की एक वैज्ञानिक योजना है
इसके आधार पर पाठ्य वस्तु, उद्देश्य तथा प्रश्नों के प्रकार का उचित वितरण किया जाता है। ત્યારબાદ આ પ્રશ્નપત્રની રૂપરેખા છે, તો એનો અર્થ છે આપેલો છે। પ્રશ્નપત્રની રૂપરેખા, એના ઉદ્દેશો ક્યાં ક્યાં છે, સાથે સાથે પ્રશ્નપત્રની રૂપરેખા કે નિર્માણ કે સિદ્ધાંત છે એ પણ અહીંયા આપેલા છે। विषय वस्तु को समुचित प्रतिनिधित्व, प्रश्नों के प्रकार का संतुलन, अंक एवं समय का संतुलन, कठिनाई स्तर का संतुलन, वैधता, विश्वसनीयता અને વસ્તુનિષ્ठता। ત્યારબાદ પ્રશ્નપત્ર કે રૂપરેખા કા મહત્વ, તો એના પણ 8 જેટલા મુદ્દાઓ છે આપેલા છે, અને અંતે નિષ્કર્ષ। હું તમને ટૂંકમાં કીધું કારણ કે આની ટેલિગ્રામમાં છે, હું તમને આની પીડીએફ છે મૂકી દેવાનો છું, એટલે જેથી કરીને તમે પરીક્ષાને જાજા દિવસો નથી એટલે તમે વાંચી શકો। તો ખાલી તમે અત્યારે આ એટલું જોઈ જાઓ તો પણ તમને ખ્યાલ આવે કે આ વિડીયોમાં કઈ કઈ માહિતી છે। ત્યારબાદ હર્બર્ટ સ્પેન્સર કી પંચપદી જે છે એ શિક્ષણ સિદ્ધાંતનો વિસ્તારથી વર્ણન કીજીએ, તો એનું પણ છે આ પ્રસ્તાવના છે। હર્બર્ટ કી પંચપદીની અંદર સૌથી પહેલા પ્રસ્તાવના આવે એટલે કે પૂર્વ તૈયારી, એના ઉદ્દેશ લખેલા છે। બીજું છે પ્રસ્તુતિકરણ, ત્રીજું છે સંબંધ, ચોથું છે સામાન્યકરણ, પાંચમાની અંદર આવશે વ્યવહાર, ઉદ્દેશ્ય, સાથે સાથે હર્બર્ટ સ્પેન્સરની પંચપદીના જે ગુણ છે એ ગુણ અને એના દોષ છે અહીં આપેલા છે। તો આ રીતે આખી માહિતી છે મિત્રો નાનકડા વિડીયો દ્વારા તમને આપવાનો પ્રયત્ન કરેલો છે। ચિંતા ન કરતા આની પીડીએફ છે હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તેમાં તમે જોઈન થઈ અને આની પીડીએફ છે મેળવી શકશો, એટલે જેથી કરીને તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ અનુકૂળતા રહેશે। બધાય પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ તૈયારી સાથે આગળ વધો।